હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રી જ્ઞાન મંજરી વિદ્યાપીઠ. ફ્રેન્ડ્સ, તમે જે પ્રમાણે જાણો છો કે આ વીકથી આપણે આપણા ફાઉન્ડેશનના લેક્ચર્સની સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જનરલી તમે લોકો પોતાના સ્કૂલ સબ્જેક્ટ્સની અંદર મેથ્સ, સાયન્સ, સોશિયલ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત આવા બધા સબ્જેક્ટના લેક્ચર રેગ્યુલરલી ઓનલાઈન જોવો છો. હવે ફાઉન્ડેશનમાં આપણે એક નવા સબ્જેક્ટની સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સબ્જેક્ટનું નામ તમે જાણતા તે હશો અને એ લખેલું પણ છે મેટ, મેન્ટલ એબિલિટી ટેસ્ટ. હવે આ જે મેટ સબ્જેક્ટ છે એની આપણે આજે શરૂઆત કરીએ છીએ. વન બાય વન મેટના અલગ અલગ ચેપ્ટરો આપણે એક એક લેક્ચરમાં જોતા જશું અને આગળ વધતા જશું. તો ફ્રેન્ડ, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સર આ મેટ આવો સબ્જેક્ટ તો અમારે કોઈ સ્કૂલ સબ્જેક્ટ્સમાં તો આવતો નથી, તો આને શું કામ ભણવો જોઈએ, આને ભણવાની શું જરૂરિયાત છે, આને સ્ટડી શું કામ કરવું જોઈએ, આવો ક્વેશ્ચન ઓબ્વિયસલી તમારા માઇન્ડમાં થાય. તો સૌથી પહેલા આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્સ ઓફ મેટ જોઈ લઈએ. વાય મેટ, મેટ શું કામ મેટ ભણવું જોઈએ. તો મેટનું ઇમ્પોર્ટન્સ શું છે એ સમજવા માટે પહેલા આટલી વસ્તુને સમજીએ. તમારામાંથી કેટલાક લોકો 9th સ્ટાન્ડર્ડમાં હશે. એ લોકોને એક એક્ઝામ આવશે ફેબ્રુઆરી મંથમાં જેનું નામ છે ટીએસટી, ટેલેન્ટ સર્ચ ટેસ્ટ. ટેલેન્ટ સર્ચ ટેસ્ટ નામની એક એક્ઝામ તમારે આપવાની આવશે. એ ટેસ્ટની અંદર તમારો 200 માર્ક્સનો પેપર હશે. એ 200 માર્ક્સમાં તમારા બે પેપર હશે, 100 માર્ક્સનો પેપર 1 અને 100 માર્ક્સનો પેપર 2. હવે તમારો જે 100 માર્ક્સનો પેપર 1 છે એમાં કયા સબ્જેક્ટ હશે? તો કે મેથ્સ હશે, એક સાયન્સ હશે અને એક મેટ હશે. જ્યારે તમારું પેપર 2 છે એમાં કયા કયા સબ્જેક્ટ આવશે? તો કે એમાં એક આવશે સોશિયલ સાયન્સ, એક આવશે ઇંગ્લિશ, એક આવશે ગુજરાતી અને એક આવશે જીકે, જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન. ઓકે, તો ટીએસટીના 200 માર્કમાં બે પેપર હોય, 100 માર્કનો પેપર 1, 100 માર્કનો પેપર 2. જે તમારો 100 માર્કનો પેપર 1 છે એમાં મેથ્સ, સાયન્સ અને મેટ આવે. પેપર 2માં સોશિયલ, ઇંગ્લિશ, ગુજરાતી અને જીકે આવે. હવે આના વેઇટેજની વાત કરીએ તો મેથ્સનું વેઇટેજ અહીંયા 40 માર્ક્સનું છે, 40. અહીંયા સાયન્સનું વેઇટેજ પણ 40 માર્ક્સનું છે અને મેટ જે સબ્જેક્ટ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એનું ટીએસટીના પેપર 1ના 100 માર્ક્સમાંથી 20 માર્ક્સનું વેઇટેજ છે. પેપર 2ની વાત કરીએ તો 30 માર્ક્સનું સોશિયલ આવે, 30 માર્ક્સનું ઇંગ્લિશ આવે, 30 માર્ક્સનું ગુજરાતી આવે અને 10 માર્કનું જનરલ નોલેજ આવે. આ ટીએસટીમાં મેટ ઇમ્પોર્ટન્ટ છે. મેટના ક્વેશ્ચન્સ પૂછાશે એટલે મેટને પ્રિપેર કરવું જોઈએ. હવે અહીંયા તો 200 આઉટ ઓફ 20 માર્ક્સ હતા, 200માંથી 20 જ માર્કનું મેટ છે. પણ આપણે એક બીજી એક્ઝામની વાત કરીએ. તમારામાંથી જેટલા લોકો સ્ટાન્ડર્ડ 10thમાં છે એ લોકોને નવેમ્બર મહિનામાં એનટીએસી, નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ, આ એક્ઝામ આપવાની આવશે. આ એક્ઝામ ખરેખર બે લેવલમાં લેવાય છે, લેવલ 1 અને લેવલ 2. આ લેવલ 1 જે લોકો ક્વોલિફાય કરશે એ જ લોકોને લેવલ 2 આપી શકશે. બરાબર છે. હવે એનટીએસીનો પણ 200 માર્ક્સનો જ પેપર હોય છે. 200 માર્ક્સના પેપરમાં બે પાર્ટ પડશે, 100 + 100. પહેલા 100 માર્ક્સ જે છે એ મેટના હશે, મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એના 100 માર્ક્સ હશે. અને બીજા જે 100 માર્ક્સ છે એ સેટના હશે, સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એના 100 માર્ક્સ હશે. અહીંયા આગળ 200 માર્ક્સમાંથી ખાલી 50%, ખાલી 50% એક જ સબ્જેક્ટના છે. કોના? તો કે મેટના. 200માંથી 100. ક્લિયર? આ સેટમાં કયા કયા સબ્જેક્ટ આવે? તો કે એક આવે મેથ્સ, એક આવે સાયન્સ અને એક આવે સોશિયલ સાયન્સ. બરાબર છે. આનું વેઇટેજ જો હું તમને કહી દઉં તો અહીંયા મેથ્સ જે છે એ 20 માર્ક્સનું જ હોય છે, સાયન્સ 40 માર્ક્સનું હોય છે અને સોશિયલ પણ 40 માર્ક્સનું હોય છે. તો 9th સ્ટાન્ડર્ડ વાળાઓને, સ્ટુડન્ટ્સને આ એક્ઝામ આવશે ફેબ્રુઆરી મંથમાં. બરાબર. અને 10th સ્ટાન્ડર્ડ વાળાને એનટીએસી લેવલ 1
નવેમ્બર મંથમાં આવશે. આ એક્ઝામ કોણ કન્ડક્ટ કરે છે? તો કે આ એક્ઝામ ગુજરાત બોર્ડ કન્ડક્ટ કરે છે અને આ સેન્ટ્રલ બોર્ડ, બરાબર છે, સેન્ટ્રલ બોર્ડ આ એક્ઝામને કન્ડક્ટ કરે છે. પણ આનું જે લેવલ 1 હશે એ ગુજરાત બોર્ડ લેશે. એમાં તમે ક્વોલિફાય થશો તો લેવલ 2ની એક્ઝામ જો તમે આપવા જશો એ સેન્ટ્રલ બોર્ડ દ્વારા એ પેપર સાઇડ થયેલું હશે. તો અહીંયા આગળ ટીએસટી 9th સ્ટાન્ડર્ડ માટે, એનટીએસી 10th સ્ટાન્ડર્ડ માટે જો બંને જગ્યાએ તમને દેખાતું હશે કે મેટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મેટનું કેટલું વેઇટેજ છે? 20 માર્ક્સ આઉટ ઓફ 200. અને અહીંયા મેટનું કેટલું વેઇટેજ છે? 100 આઉટ ઓફ 200. તો આના પરથી એક વસ્તુ તો ક્લિયર છે કે મેટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ તો છે જ ત્યાં એક્ઝામ્સ માટે. ખાલી આ એક્ઝામ્સ માટે નહીં, તમે પહેલા આવી એક્ઝામ્સના કદાચ નામ સાંભળ્યા હશે મોટાભાગના લોકો, આઈએમઓ અને એનએસઓ. આ બીજી બે એક્ઝામ્સ છે જે સ્ટાન્ડર્ડ 8, 9, 10 ત્રણેયમાં લેવાતી હોય છે. જે એસઓએફ નામની એક સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે, એ એવરી યર કન્ડક્ટ કરે છે, આ એક્ઝામ લે છે, બરાબર. એનો 60 માર્ક્સનો પેપર હોય. ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ અને નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડના બે પેપર હોય, બરાબર. બંને 60 માર્ક્સના હોય. એમાં આમાં તે 5 માર્કનું મેટ હોય અને આની અંદર તે 5 માર્કનું મેટ હોય. તો આઈએમઓમાં, એનએસઓમાં, ટીએસટીમાં, એનટીએસીમાં આ બધી એક્ઝામ્સ એવી છે કે જેની અંદર મેટના ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. એટલે મેટનું ઇમ્પોર્ટન્સ શું છે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી એ તમને સમજાણું હશે. સાથે સાથે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી તો મેટ ઇમ્પોર્ટન્ટ છે જ તે, સાથે સાથે પેરેલલ આની સાથે જ તે તમે કોઈ પણ વસ્તુના અનનોન ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઘણી બધી વખત એવું થતું હોય કે WRT નો પેપર સેટ કોઈ પણ ટીચરે કર્યો હોય મેથ્સનો, એમાં અમુક અનનોન ક્વેશ્ચન મૂક્યા હોય તો સ્ટુડન્ટને એને સોલ્વ કરવામાં ટ્રબલ પડતી હોય, મુશ્કેલીઓ પડતી હોય. એટલે એવું લાગતું હોય કે આવું તો કંઈ ક્લાસમાં તો ભણાવ્યું નહોતું. ખરેખર ક્લાસમાં ભણાવેલા કોન્સેપ્ટને જ તેમાં એપ્લાય કરવાનું હોય, પણ એનું માઇન્ડ ત્યારે એટલું ન ચાલતું હોય. એના કારણે એને એવું લાગતું હોય કે આ ક્વેશ્ચન બહારનો પૂછાયો છે, પણ ખરેખર ક્વેશ્ચન સિલેબસનો જ હોય, પણ કયો કોન્સેપ્ટને યુઝ કરવો એ અનનોન ક્વેશ્ચન હોય, બેઠે બેઠો ક્લાસમાં ભણાવેલો ક્વેશ્ચન ન હોય, એટલે માઇન્ડ ન ચાલતું હોય. તો આવી રીતે અનનોન ક્વેશ્ચનને સોલ્વ કરવાની જે તમારી કેપેબિલિટી છે, તમારી ક્ષમતા છે, એને વધારવા માટે પણ મેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. સબ્જેક્ટનું નામ જ છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ. તમારી મેન્ટલ એબિલિટી આમાં ચેક થશે, તમારી મેન્ટલ એબિલિટીમાં ઇન્ક્રીમેન્ટ થશે આનાથી. ક્લિયર? તો મેટ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી તો ઇમ્પોર્ટન્ટ છે જ તે, સાથે સાથે પેરેલલની સાથે જ તે તમારે કોઈ પણ જગ્યાએ અનનોન ક્વેશ્ચનને સોલ્વ કરવાની તમારી જે એબિલિટીમાં વધારો કરવાનો જે પ્રશ્ન છે એના માટે પણ મેટ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એવા એક સબ્જેક્ટ મેટને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું ચેપ્ટર નંબર 1 આજે આપણે શરૂ કરશું, સિરીઝ. નેક્સ્ટ સ્લાઇડ. સિરીઝ. સિરીઝમાં ઘણી બધી ટાઈપની સિરીઝ આવશે. નંબર સિરીઝ આવશે, આલ્ફાબેટિક સિરીઝ આવશે, આલ્ફા ન્યુમેરિક સિરીઝ આવશે, કન્ટિન્યુઅસ પેટર્ન સિરીઝ આવશે અને ફાઇન્ડ આઉટ ધ રોંગ ટર્મ. આવી અલગ અલગ પ્રકારની 5 પ્રકારના ક્વેશ્ચન સિરીઝ ચેપ્ટરમાંથી આવશે. સિરીઝ ચેપ્ટર મેટમાં મેં સૌથી પહેલું રાખ્યું ને, એનું સૌથી મોટું રીઝન જ એ છે કે સિરીઝ ચેપ્ટર જે છે એ એનટીએસીમાં જે 100 માર્ક્સનું મેટ આવે છે એ 100માંથી ઓલમોસ્ટ 20 માર્ક્સની ખાલી સિરીઝ પૂછાય છે. 100 આઉટ ઓફ 20 માર્ક્સની ખાલી સિરીઝ પૂછાય છે. આજે જે ચેપ્ટર હું સ્ટાર્ટ કરું છું ને, આજે જે ભણાવવાનું છું, તમને સ્ટડી કરાવવાનો છું, એ ચેપ્ટર, બરાબર. અને સાથે સાથે તમે ટીએસટીને ધ્યાનમાં લો તો ટીએસટીમાં મેટ ખાલી 20 માર્ક્સનું હોય છે, એમાંથી મોર દેન 5 માર્ક્સનું ખાલી મેટ તમને જોવા મળશે આની અંદર પણ. ક્લિયર છે? તો સિરીઝ જે છે એમાં મેટમાં 100માંથી 20 માર્ક્સ એનટીએસીમાં સિરીઝનું ઇમ્પોર્ટન્સ છે અને ટીએસટીમાં 20માંથી મોર દેન 5 માર્ક્સનું ઇમ્પોર્ટન્ટ મેટનું રહેલું છે. એટલે ઘણી બધી જગ્યાએ આ સિરીઝ ચેપ્ટર તમારી સામે આવશે અને તમારે ઘણી બધી સિરીઝ આ એક્ઝામ્સમાં સોલ્વ કરવાની આવશે. ક્વેશ્ચન્સ તમારી સામે બોર્ડ ઉપર દેખાય છે, એને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. 36, 34, 30, 28, 24 બ્લેન્ક. આ બહુ જ સિમ્પલ લેવલની સિરીઝ છે, બરાબર છે. ઓલમોસ્ટ તમારામાંથી બધા સ્ટુડન્ટ્સ આને સોલ્વ કરી શકે એટલા કેપેબલ હશે. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ હું તમને સૂચના આપી દઉં, ઇન્સ્ટ્રક્શન આપી દઉં કે તમારી જેટલી સિરીઝ તમારી સામે આવે ને, કોઈ પણ રીતે આજે લેક્ચર પૂરો થશે એટલે તમારી પાસે શીટ અહીં આવી જશે, વર્કશીટ પીડીએફના ફોર્મમાં. જો તમારે આ સિરીઝ મોર દેન 100ની પ્રેક્ટિસ કરવી હોય, 100 સિરીઝ તમારે જાતે સોલ્વ કરવી હોય બાય યોર સેલ્ફ, તો તમે એ વર્કશીટ સોલ્વ કરી શકશો.
હવે તમારી મોર દેન 50%, હાફથી વધારે, અડધાથી વધારે સિરીઝ છે ને, ખાલી ગેપ ફાઇન્ડ કરી લેવાથી સોલ્વ થઈ જશે. જો 36 માંથી 34 એટલે -2 નો ગેપ કહેવાય, 2 નો ઘટાડો થાય છે, ડિક્રીમેન્ટ થાય છે. 34 માંથી 30 તો 4 નું ડિક્રીમેન્ટ કહેવાય. 30 માંથી 28 તો 2 નું ડિક્રીમેન્ટ કહેવાય. 28 માંથી 24 તો 4 નું ડિક્રીમેન્ટ કહેવાય. તો જો -2 -4 -2 -4 તો હવે શું આવશે? -2. તો 24 -2 કેટલા થઈ જશે? 22 થઈ જશે. ક્લિયર? આમાંથી પહેલા 2 નું ડિક્રીમેન્ટ, પછી 4 નું, પછી 2 નું, પછી 4 નું, પાછું 2 નું ડિક્રીમેન્ટ કરો. 24 - 2 ઇઝ ઇક્વલ્સ ટુ 22. તો આનો આન્સર તમારી પાસે મળી ગયો કે આનો આન્સર 22 આવે આ સિરીઝનો. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ નહીં હોય તમને? બરાબર છે. 50% કરતાં વધારે, મોર દેન હાફ, તમારા ક્વેશ્ચન જે છે એ ખાલી ગેપ ફાઇન્ડ કરવાથી સોલ્વ થઈ જશે. ગેપ જોઈ લેશો ને કે આ નંબર્સ વચ્ચે કેટલાનો ગેપ આવે છે. ગેપ એડ થતો હોય તો પ્લસ, ઘટતો હોય સબટ્રેક્ટ થતો હોય તો માઇનસ. ક્લિયર છે? ચાલો, તો આ ક્વેશ્ચન એક સોલ્વ કર્યો આપણે. હવે ક્વેશ્ચન નંબર 2 માટે વાત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 2, 3, 5, 7, 11, 13, 17. હવે અહીંયા ગેપ લેશો ને તો કાંઈ થશે નહીં. જો આ બે વચ્ચે 2 નો ગેપ છે, કે ગેપ લેવાથી કોઈ તમને પરફેક્ટ આમાં રિલેશન નહીં મળે. બરાબર છે? આની પહેલા એક નંબર હજી 2 મૂકી કાંઈ, 2, 3, 5, 7, 11, 13, 17. તો અહીંયા આગળ તમારે શું કરવું જોઈએ આનો આન્સર ફાઇન્ડ કરવા માટે? કારણ કે ગેપ લેશો તો આનો 2, આનો 2, આનો 4, આનો 2, આનો 4. બરાબર છે? ક્યારેક 2 હોય છે, ક્યારેક 4 હોય છે, કોઈ પેટર્ન નથી બનતી. તો આવા કેસની અંદર તમે આવું વિચારી શકો છો કે 3, 5, 7, 11, 13, 17 આ બધા પ્રાઇમ નંબર્સ છે. પ્રાઇમ નંબર્સ છે. પ્રાઇમ નંબર્સ એટલે ગુજરાતીમાં કહું તો અવિભાજ્ય સંખ્યાઓ. આ બધા પ્રાઇમ નંબર્સ છે, એટલે કે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, તો 3, 5, 7, 11, 13, 17 એની પછી નેક્સ્ટ પ્રાઇમ નંબર કેવો આવશે? એની પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો કે 19. આ તમારો કરેક્ટ આન્સર છે. આ પ્રાઇમ નંબરની સિરીઝ છે, અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. એમાં નેક્સ્ટ ટર્મ જે છે, પછીનું પદ જે છે એ 19 એટલે કે 19 આવશે. ક્લિયર છે? ચાલો, આ પણ એક સિમ્પલ ક્વેશ્ચન હતો. હવે આને સોલ્વ કરવાની કોશિશ કરો. ચાલો, થર્ડ ક્વેશ્ચન નંબર 3 ને સોલ્વ કરવાની કોશિશ કરો. ચાલો, 6, 13, 28, 59 આને સોલ્વ કરવાની કોશિશ કરો. ચાલો, શું આન્સર આવશે કયો? વિચારો તમે લોકો. આપણે ગેપ પહેલા જોઈએ. તો આ બે વચ્ચે કેટલાનો ગેપ છે? આ બે વચ્ચે 7 નો ગેપ છે. આ બે વચ્ચે કેટલાનો ગેપ છે? 15 નો ગેપ છે. આ બેની વચ્ચે કેટલાનો ગેપ છે? 31. યસ, 31 નો ગેપ છે. તો ગેપમાં કોઈ પેટર્ન બને છે? હા, બને છે. તમને જો દેખાતું હોય ને તો ગેપની અંદર એક પેટર્ન બને છે. શું પેટર્ન બને છે? 7 માંથી 15 ક્યારે આવે? મલ્ટીપ્લાઈડ બાય 2 પ્લસ 1 કરવું પડે. 15 માંથી 31 ક્યારે આવે? મલ્ટીપ્લાઈડ બાય 2 પ્લસ 1 કરવા પડે. બરાબર છે? મલ્ટીપ્લાઈડ બાય 2 પ્લસ 1 કરવાથી નેક્સ્ટ નંબર મળે છે. તો 31 મલ્ટીપ્લાઈડ બાય 2 પ્લસ 1 કરો તો 31 ના ડબલ અને એમાં 1 એડ કરો. 31 મલ્ટીપ્લાઈડ બાય 2 પ્લસ 1, 31 ના ડબલ થાય 62 પ્લસ 1 કેટલા થાય? તો કે 63. તો અહીંયા નંબર આવશે તમારો 63. અહીંયા નંબર કેવો આવશે? 63. હવે 59 પ્લસ 63 કરો, જે આવે એ આન્સર અહીંયા આવશે. તો 59 પ્લસ 63 હું કરું છું. 59, 63 2 કેરી 1, 1, 2. તો આન્સર આવી ગયો 122. બરાબર છે? તો ગેપનો તે ગેપ જોવો પડે. બરાબર છે? ગેપનો ગેપ તમે ચેક કરી લ્યો તો એના પરથી તમારો આન્સર 122 મળી જાય. પણ આ થોડુંક લાંબુ પડે. આનાથી સહેલું આ સિરીઝને બીજી રીતે સોલ્વ કરી શકાય. કઈ રીતે? જો આના ડબલ કરો તો કેટલા થાય? 6 ના ડબલ કરો તો 12 થાય. પણ અહીંયા 13 છે એટલે ડબલ પ્લસ 1 અહીંયા દેખાય છે આપણને. શું દેખાય છે? ડબલ પ્લસ 1. 13 ના ડબલ કરો અને એમાં 2 એડ કરો. ડબલ પ્લસ 2. 13 2s are 26 પ્લસ 2 28. 13 દુ 26 ને 2 28. ઓકે, હવે આના ડબલ કરો. 28 ના ડબલ કેટલા થાય? તો કે 56. એમાં કેટલા એડ કરું તો 59 થાય? તો કે 3 એડ કરવા પડે. તો જો ડબલ પ્લસ 1, ડબલ પ્લસ 2, ડબલ પ્લસ 3. તો હવે જે આન્સર આવશે એ આવશે ડબલ પ્લસ 4 મલ્ટીપ્લાઈડ બાય 2
પ્લસ 4, 59 ને ડબલ કરો તો 118 આવે, એમાં 4 એડ કરો તો 122 અગેન આનો આન્સર આવે. તમે જે પહેલા વિચાર્યું હતું એ પણ સાચું હતું, અને અહીંયા જે મેં સેકન્ડ મેથડ આપી તમને એ પણ સાચી છે. બરાબર, તમને જે આઈડિયા આવે તમને જે પણ આઈડિયા આવે, મોટા ભાગના ક્વેશ્ચન ગેપ જોવાથી અથવા તો ગેપ ન હોય તે ગેપ જોવાથી સોલ્વ થઈ જશે. ઓલમોસ્ટ 50 to 60% ક્વેશ્ચન ખાલી એનાથી સોલ્વ થઈ જશે. ક્લિયર? બાકી આવું કંઈક લોજિક પણ બનતું હોય. નેક્સ્ટ જો 2, 5, 10, 17, blank, 37, 50. આમાં ગેપ જોવો ને એટલે ઇઝીલી ખબર પડે કે આ બે વચ્ચે 3 નો ગેપ મળે છે, 5 અને 10 ની વચ્ચે 5 નો ગેપ મળે છે, 10 અને 17 ની વચ્ચે 7 નો ગેપ મળે છે, 3, 5, 7. તો હવે કેટલાનો ગેપ હોવો જોઈએ? 9 નો ગેપ હોવો જોઈએ. તો 17 plus 9 that is equals to 28. That is equals to 28. આગળ જો તો સિરીઝ કન્ટિન્યુ થાય છે કે નથી થતી? 28 પ્લસ અહીંયા 9 એડ કરશો તો 16 આવશે. માય મિસ્ટેક. અહીંયા આગળ 9 એડ કરો, 27 પ્લસ 9 તો થઈ જશે 26. બરાબર છે. 26 પ્લસ 11 કરો તો 37 થાય ને 37 પ્લસ 13 કરો તો 50 થાય. ક્લિયર? આમાં 5 એડ કર્યા, 7 એડ કર્યા, 17 માં 9 એડ કરો તો 26 આવશે. આ 26 તમારો કરેક્ટ આન્સર છે. બરાબર છે. આ 26 જે છે એ તમારો કરેક્ટ આન્સર છે. ક્લિયર? ચલો આની પછી નેક્સ્ટ સ્લાઇડ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ બહુ સહેલી સિરીઝ છે. ચાલો ઝડપથી તમે લોકો આને સોલ્વ કરીને મને જવાબ આપો કે આનો આન્સર શું આવે. આ તો ખૂબ જ ઇઝી સિરીઝ છે. આમાં કોઈને જરી કઈ રીતે ડાઉટ હોવો જોઈએ નહીં, એટલી સહેલી સિરીઝ છે આ. બરાબર? ઝડપથી, બહુ જ ઇઝી. 30 સેકન્ડ્સ એક સિરીઝને સોલ્વ કરવા માટે ઇનફ છે. બરાબર? તમે કોઈ પણ એક્ઝામ આપતા હો, 30 સેકન્ડ્સથી વધારે એક સિરીઝમાં લાગે તો થોડીક વાર પૂરતું સિરીઝને છોડીને આગળના ક્વેશ્ચન એટેમ્પ કરવા માંડવાના. કારણ કે સિરીઝ એવી વસ્તુ છે કે આઈડિયા આવે તો તરત આવી જાય 30 સેકન્ડ્સમાં, નહીતર ક્યારેક ઘણી બધી વારે લાગી જાય. પછી 5-6 મિનિટ મંડી નહીં પડવાનું એક્ઝામમાં, નહીતર તમારો ટાઈમ ઓછો પડશે તમને. બરાબર? ઓકે ચાલો. 53 માંથી 53 એટલે નો ચેન્જ, 0, નો ચેન્જ, કોઈ ચેન્જ નથી. ક્લિયર? ઓકે. 53 માંથી 40 માઇનસ 13, 13 નું ડિક્રીમેન્ટ થાય છે, ઘટાડો થાય છે 13 નો. 40 માંથી 40 નો ચેન્જ. 40 માંથી 27 માઇનસ 13, 27 માંથી 27 નો ચેન્જ. હવે જો 0 minus 13, 0 minus 13, 0. તો હવે આવશે minus 13. 27 માંથી 13 માઇનસ કરો તો 14 આન્સર આવે. 1, 4, 14. ક્લિયર? 7 માંથી 3 જાય 4. ઓકે, 14 ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર થાય છે? તો અહીંયા 0 નો ગેપ છે, અહીંયા minus 13, અહીંયા 0, અહીંયા minus 13, અહીંયા 0. તો હવે minus 13 થશે. 27 માંથી 13 સબટ્રેક્ટ કરો, 7 minus 3, 4, 2 minus 1, 1. That is 14. 14 આન્સર આવશે. ક્લિયર? ચાલો 6th સિરીઝ, 6ઠ્ઠી સિરીઝને સોલ્વ કરો. આ 6th સિરીઝ તમને દેખાય છે. બરાબર? આનો આઈડિયા વિચારો. 83, 82, 81, blank, 69, 60, 33. આને વિચારો. તમારી સામે જ્યારે સિરીઝ આવશે ને વર્કશીટમાં, ત્યારે તમને સોલ્વ કરતા આવડતું જ હશે, એની ચિંતા તમે ન કરતા. બરાબર? અત્યારે મેક્સિમમ તમે વિચારવાની કોશિશ કરો મારી સાથે, બાકી હું તમને વર્કશીટ આપીશ એટલે તમને સોલ્વ કરતા ધીરે ધીરે જેટલી પ્રેક્ટિસ કરો ને, તમને એવું થતું હોય કે આવા આઈડિયા ક્યાંથી આવે? પ્રેક્ટિસ કરવાથી. બરાબર? અત્યાર સુધી મિનિમમ મેં 500 જેવી સિરીઝ સોલ્વ કરી નાખી હોય તો મારી પ્રેક્ટિસ બહુ સારી થઈ ગઈ હોય એટલે મને તરત આઈડિયા આવી જતો હોય. ક્લિયર? ચલો અહીંયા જુઓ. 6th શું થાય છે વિચારીને કયો. 6th ની અંદર શું થાય છે? 83 માંથી 82 માઇનસ 1, 82 માંથી 81 એ પણ -1, 69 માંથી 60 -9, 60 માંથી 33 -27. હવે 1, 1, 9 અને 27 નો ગેપ આપણને મળે છે, ચોખ્ખું દેખાય છે. 1, 1, 9 અને 27. હવે એક કામ કરું, 1 ને હું આમ લખી કહું 1 નો સ્ક્વેર, આ 1 ને 1 નો ક્યુબ, આ 3 નો સ્ક્વેર અને આ 3 નો ક્યુબ. બરાબર છે? આ 1 નો વર્ગ 1 નો ઘન, 3 નો વર્ગ 3 નો ઘન. બરાબર? આવું લખી શકાય. હવે 1 નો સ્ક્વેર 1 નો ક્યુબ, તો હવે શું આવે? 2 નો સ્ક્વેર 2 નો ક્યુબ. આવું આવશે. 2 નો સ્ક્વેર અને 2 નો ક્યુબ.
2 નો સ્ક્વેર કેટલો થાય 4 2 નો સ્ક્વેર થાય ફ્રેન્ડ્સ 4 થાય અહીંયા થશે -4 અને અહીંયા તમે 2 નો ક્યુબ કરશો તો આ 8 આવશે તો આની અને આની વચ્ચે -4 નો ગેપ હોવો જોઈએ અને આની અને આની વચ્ચે -8 નો ગેપ હોવો જોઈએ જો 83 - 182 82 - 181 81 - 4 થાય 77 અને 77 માંથી 8 સબટ્રેક્ટ કરું તો 69 આવી જાય છે ધેટ મીન્સ આન્સર 77 મારો કરેક્ટ છે મને કઈ રીતે આઈડિયા આવ્યો અહીંયા 9 અને 27 ઉપરથી 9 એટલે 3 નો સ્ક્વેર છે 27 એટલે 3 નો ક્યુબ છે 1 એટલે 1 નો સ્ક્વેર 1 એટલે 1 નો ક્યુબ ધેટ મીન્સ અહીંયા 1 નો સ્ક્વેર 1 નો ક્યુબ તો 2 નો સ્ક્વેર 2 નો ક્યુબ 3 નો સ્ક્વેર 3 નો ક્યુબ એવી એક સિરીઝ બનશે અચ્છા 2 નો સ્ક્વેર કેટલો થાય 4 2 નો ક્યુબ કેટલો થાય 8 તો આ તો ગેપ દર્શાવે છે આ તો ગેપને ઇન્ડિકેટ કરે છે તો 81 - 4 77 77 - 8 69 ક્લિયર થોડુંક વિચારવું પડે એવો આ ક્વેશ્ચન હતો ક્લિયર ચલો નેક્સ્ટ 7th ક્વેશ્ચન 7મા ક્વેશ્ચન ઉપર વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 7 7મો ક્વેશ્ચન વિચારો પહેલા તમે લોકો વિચારો પછી આપણે વાત કરીએ આની આગળ જો હું એક લોજિક આપું તમને એવું નથી કે તમે ઈ જ લોજિકથી વિચારો જો 3 ના ડબલ +1 3 ના ડબલ કેટલા થાય 6 એમાં +1 કરો તો કેટલા થશે ફરીથી લખું છું અહીંયા ડબલ +1 3 ના ડબલ કેટલા થાય 6 6 + 1 કેટલા થાય 7 7 ના ડબલ +1 કરો મલ્ટીપ્લાઈડ બાય 2 +1 કરો તો 7 2s are 14 + 1 15 7 દુ 14 ને 1 15 આના રીતે ડબલ +1 કરો તો મલ્ટીપ્લાઈડ બાય 2 +1 15 2s are 30 + 1 31 અહીંયા રીતે મલ્ટીપ્લાઈડ બાય 2 +1 કરો મલ્ટીપ્લાઈડ બાય 2 +1 તો કેવી રીતે 31 2s are 62 + 1 63 તો અગેઇન ઈની ઈ જ પ્રોસેસ થશે મલ્ટીપ્લાઈડ બાય 2 +1 તો 63 ના ડબલ થાય 126 કેટલા થાય 126 + 1 કેટલા થાય તો કે 127 આ તમારો કરેક્ટ આન્સર છે 63 ના ડબલ થાય 126 + 1 થાય 127 આ તમારો કરેક્ટ આન્સર છે સાચો જવાબ 127 આવશે તમારો ક્લિયર છે આમાં કોઈને હવે કંઈ ડાઉટ હશે નહીં આ તમને ખબર પડતી હશે ક્લિયર એવું નથી કે હું કહું છું કે ડબલ +1 થી કરો એટલે એમ જ થાય કોઈક સ્ટુડન્ટ એવું રીતે વિચારી શકે કે હું ગેપ ફાઇન્ડ કરી લઉં આનો ગેપ કેટલો આનો ગેપ કેટલો આનો ગેપ કેટલો આનો ગેપ કેટલો એના ઉપર પણ આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય ક્લિયર છે ચાલો નેક્સ્ટ તો ફ્રેન્ડ્સ પછીની જે સિરીઝ છે 8 0 3 8 15 24 36 આને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ હવે અહીંયા છે ને પહેલા એક સુધારો છે એ પહેલા કરી લઈએ અહીંયા 6 નહીં આવે અહીંયા આગળ ત્યાં આગળ 5 આવશે એ 35 છે ક્લિયર હવે આને તમે સોલ્વ કરવાની કોશિશ કરો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે હવે તમારી માટે આ હવે સોલ્વ થઈ જશે તમારાથી ચલો સોલ્વ કરો આ ક્વેશ્ચનને 0 3 8 15 24 35 થઈ જશે જો ખાલી ગેપ જુઓ આની વચ્ચે કેટલાનો ગેપ છે 3 +3 આ બે વચ્ચે કેટલાનો ગેપ છે +5 8 અને 15 વચ્ચે કેટલાનો ગેપ છે +7 આ બે વચ્ચે +9 આ બે વચ્ચે +11 અને આ બે વચ્ચે +13 તો આ થાય 48 કેટલો આન્સર આવે 48 આ તમારો ફાઇનલ આન્સર છે અથવા તો કોઈ વ્યક્તિને આવો આઈડિયા આવતું હોય તો વધારે સારું કહેવાય આનાથી તે જલ્દી સોલ્વ થાય કે ભાઈ આ 1 નો સ્ક્વેર -1 આન્સર 0 આવશે 2 નો સ્ક્વેર -1 આન્સર 3 આવશે 3 નો સ્ક્વેર -1 આન્સર 8 આવશે 4 નો સ્ક્વેર -1 આન્સર 15 આવશે 5 નો સ્ક્વેર -1 આન્સર 24 આવશે બરાબર અહીંયા 35 હતા અહીંયા 35 હતા મેં સુધાર્યા હતા તો 6 નો સ્ક્વેર -1 દેટ ઇઝ 35 તો 7 નો સ્ક્વેર
-1, 49 - 1 48. આ પણ સાચું છે. તમે આવું પણ વિચારી શકો કે સ્ક્વેર -1 સ્ક્વેર -1 દરેક વખતે એવું પણ વિચારી શકો છો. નેક્સ્ટ સ્લાઇડ. ચલો, આ સિરીઝ ખૂબ સહેલી છે, ખૂબ ઇઝી છે. જો 9th સિરીઝ, 9મા ક્રમની સિરીઝ 7 2 9 3 4 3 1 2 5 બ્લેન્ક 1. હવે તમને આ નંબર્સ જોઈને તરત આઈડિયા આવવો જ જોઈએ કે આ 9 નો ક્યુબ છે, આ 7 નો ક્યુબ છે, આ 5 નો ક્યુબ છે અને આ 1 નો ક્યુબ છે. 1 to 10 ના ક્યુબ તો ગમે એ કન્ડિશનમાં તમને યાદ હોવા જ જોઈએ ઓરલી, બરાબર, મૌખિક તમને યાદ હોવા જોઈએ. ક્લિયર? ચલો, તો 9 7 5 પછી બ્લેન્ક પછી 1, તો અહીંયા શું આવશે? 3 નો ક્યુબ આવશે. 3 નો ક્યુબ, 3 નો ક્યુબ કેટલો થાય? 27. એ તમારો આન્સર છે. 1 3 5 7 9. હવે અહીંયા જે પેટર્ન મળે છે એ શું મળે છે? તો કે બધા જે નંબર્સ મળે છે ને એ ઓડ નંબર્સના ક્યુબ મળે છે, એટલે કે એકી સંખ્યાઓના ઘન મળે છે. એકી સંખ્યાઓના ઘન એટલે કે ઓડ નંબર્સના ક્યુબ્સ મળે છે મને અહીંયા આગળ. ક્લિયર? તો અહીંયા 3 નો ક્યુબ 27, આ તમારો કરેક્ટ આન્સર છે. ક્લિયર છે? આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. જો ક્યુબ આવડતા હોય ને ઓરલી તો તરત 5 સેકન્ડમાં આઈડિયા આવી જાય ક્વેશ્ચનનો. ક્લિયર? નેક્સ્ટ 2 1 1 0 5 7 3 5 6 6 1 5. હવે આ સિરીઝને ખાસ સમજજો. જો 21 105 735 6615 આ સિરીઝને સમજજો. અહીંયા આગળ જે છે ને વધારો જે થાય છે, જે ઇન્ક્રીમેન્ટ આવે છે એ એટ અ સડન બહુ મોટો વધારો થઈ જાય છે. જો અહીંયા કંઈક 80 આસપાસનો કંઈક વધારો છે, એપ્રોક્સિમેટલી 80 આસપાસનો. અહીંયા એપ્રોક્સિમેટલી 600 આસપાસનો વધારો છે અને અહીંયા સીધો વધારો બહુ મોટો થઈ જાય છે, હજારોમાં થઈ જાય છે, 5000 6000 સમથિંગ વધારો થઈ જાય છે. તો ઇન્ક્રીમેન્ટ છે ને એટ અ સડન બહુ વધી જાય છે. જે વધારો છે ને એ સડનલી આમ તુરંત જ બહુ વધી જાય છે. તો એના માટે હંમેશા યાદ રાખજો, જ્યારે આવું થતું હોય ને કે જે ઇન્ક્રીમેન્ટ હોય એ બહુ વધતું જતું હોય એટ અ સડન, બરાબર છે, તો એને આપણે મલ્ટિપ્લિકેશનથી જ તે સોલ્વ થતું હોય મોટા ભાગે એ પ્રકારનો ક્વેશ્ચન. તો આને કોની સાથે મલ્ટીપ્લાય કરવું તો 105 આવે એવું વિચારો. તો 21 ને કોની સાથે મલ્ટીપ્લાય કરવું તો 5 સાથે. તો 21 મલ્ટીપ્લાઈડ બાય 5 105. 105 ને કોની સાથે મલ્ટીપ્લાય કરવું તો 735 આવે. તો અહીંયા તમને ક્લિયર દેખાય છે 1 7 7 5 7 35. તો 7 સાથે મલ્ટીપ્લાય કરો. 1 7 7 5 7 35 735 735. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, અહીંથી આગળ જઈએ તો હવે પહેલા 5 થી મલ્ટીપ્લાય કર્યા, પછી 7 થી મલ્ટીપ્લાય કર્યા, તો હવે 9 થી મલ્ટીપ્લાય કરવા પડશે. તો 9 થી મલ્ટીપ્લાય કરો. 735 મલ્ટીપ્લાઈડ બાય 9. 5 9s are 45, કેરી 4, 9 3s are 27, 27 plus 4 31, 1 કેરી 3 એટલે કે વધી 3, 7 9s are 63 plus 3 66. તો આન્સર આવે છે 6615. એ આવી જાય છે. તમને આન્સર અહીંયા 6615 મળી ગયો. હવે એને કોની સાથે મલ્ટીપ્લાય કરવાના? મલ્ટીપ્લાઈડ બાય 11 કરવાના. તો 6615 ને મલ્ટીપ્લાઈડ બાય 11 કરો. તો અહીંયા કરું છું, ચાલો. 6615 મલ્ટીપ્લાઈડ બાય 11 0 6615. ઓકે, ફરીથી અહીંયા 6615. તો અહીંયા કેટલા વધશે? 5, અહીંયા 6, અહીંયા 7, 12 કેરી 1 7. તો આન્સર આવે છે 72765. 72765 આ તમારો આન્સર છે. 21 105 735 6615. તો આન્સર આવશે 72765. તો અહીંયા શું થાય છે? મલ્ટિપ્લિકેશન પહેલા 5 સાથે, પછી 7 સાથે, પછી 9 સાથે. તો હવે આપણી બુદ્ધિ ચાલવી જોઈએ કે હવે મલ્ટીપ્લાય 11 સાથે હોય તો જ તે પેટર્ન કમ્પ્લીટ થાય. તો મલ્ટીપ્લાઈડ બાય 11 એટલે કે 11 સાથે ગુણાકાર કરો. તો 6615 મલ્ટીપ્લાઈડ બાય 11 0 6615 6615 એડ કરતા ગયા તો આપણને આન્સર મળી ગયો 72765. ક્લિયર? ઓકે, તો આમાં કોઈને કંઈ ડાઉટ હશે નહીં. ઓકે, અહીંથી આગળ નેક્સ્ટ 11th સિરીઝની વાત કરીએ આપણે. સિરીઝ નંબર 11. હવે જો આ એક ઇન્ટરેસ્ટિંગ સિરીઝ છે, બરાબર. આમાં તમને કંઈક શીખવા મળશે. શું શીખવા મળે છે? જો આની અંદર તમે ઓબ્ઝર્વ કરશો તો 80 માંથી 10 એટલે ડિક્રીમેન્ટ થયું, ઘટાડો થયો. 10 માંથી 70 વધારો થયો. 10 માંથી 70 થયા એટલે વધારો થયો ગણાય. 70 માંથી 15 ડિક્રીમેન્ટ આવ્યું. 15 થી 60
ઇન્ક્રીમેન્ટ આવ્યું, વધારો આવ્યો. તો ક્યારેક ઇન્ક્રીમેન્ટ આવે છે, ક્યારેક ડિક્રીમેન્ટ, ક્યારેક વધારો આવે છે, ક્યારેક ઘટાડો આવે છે. દેટ મીન્સ તમારે આવા ટાઈપનું જ્યારે બનતું હોય ત્યારે તમારે અલ્ટરનેટ સિરીઝ મોટા ભાગે બનતી હોય એ કોશિશ કરીને જોવાની. અલ્ટરનેટ સિરીઝ બનતી હોય તો અલ્ટરનેટ સિરીઝ મીન્સ 80 ને સીધા 70 સાથે, 10 ને બાયપાસ કરવાના અત્યારે, બરાબર. 70 ને સીધા 60 સાથે જોવાના. તો 80 માંથી 70 એટલે -10, 70 માંથી 60 એટલે ફરીથી -10. ક્લિયર? ઓકે. એવી રીતે હવે બીજી સિરીઝ પણ આની અંદર બનતી દેખાવી જોઈએ. 80 માંથી 10 માંથી 15 તો +5 થાય છે. તો હવે 15 + 5 કરો તો કેટલો આન્સર આવે? 15 + 5 that is equals to 20. એ તમારો આન્સર છે. આને અલ્ટરનેટ સિરીઝ કહેવાય. જે 80 છે એની પછી 10 આવે છે એને છોડી દો, એની પછીનો 70 ની સાથે એની રિલેશન ચેક કરો. 70 પછી 15 આવે છે એને છોડીને 60 સાથે એની રિલેશન તમે ચેક કરો. 10 પછી 5 ઇન્ક્રીમેન્ટ કરીને 15, તો 15 પછી 5 ઇન્ક્રીમેન્ટ કરીને 20. અલ્ટરનેટ સિરીઝ પણ ઘણી વખત આવી રીતે બનતી હોય. અલ્ટરનેટ સિરીઝનો આઈડિયા ક્યારે આવવો જોઈએ? જ્યારે તમે જો આમ લાઇનમાં જોવા જાઓ ને, કન્ઝિક્યુટિવ જોવા જાઓ ને, ક્રમમાં જોવા જાઓ ને, તો ક્યારેક ઇન્ક્રીમેન્ટ થતું હોય, ક્યારેક ડિક્રીમેન્ટ થતું હોય, ક્યારેક ઇન્ક્રીમેન્ટ, ક્યારેક ડિક્રીમેન્ટ, ક્યારેક વધારો, ક્યારેક ઘટાડો, ક્યારેક વધારો, ક્યારેક ઘટાડો. આવા કેસમાં અલ્ટરનેટ સિરીઝ લાગુ પડતી હોય છે. ક્લિયર? ચાલો એના પછીનો ક્વેશ્ચન ફરીથી અલ્ટરનેટ સિરીઝ છે. સોલ્વ કરીને સીધો આન્સર આપો. ચાલો સોલ્વ કરીને સીધો આન્સર આપો. અલ્ટરનેટ સિરીઝ જ છે, દરેકથી સોલ્વ થઈ જવી જોઈએ. સેવન ને સીધા 8 સાથે, 8 ને સીધા 9 સાથે, તો 9 ને સીધા અહીંયા 10 સાથે રિલેશન હોય. નીચે તરફ જોઈએ આપણે તો 10 ને 11 સાથે, 11 ને 12 સાથે, અને 12 પછી અહીંયા હજી જો એક બ્લેન્ક હોત ને તો અહીંયા 13 આન્સર આવે. 10 પછીનું જો આપણે ટર્મ એટલે કે પદ શોધવું હોય ને, ટર્મ ફાઇન્ડ કરવું હોય ને, 10 પછી તો 13 આવે. પણ અહીંયા તો આપણને 10 સુધી જ પૂછ્યું છે એટલે આપણો આન્સર તો 10 જ છે. પણ બે બ્લેન્ક આપ્યું હોય, બે ખાલી જગ્યા આપી હોય તો 10, 13, 10 અલ્પવિરામ 13 આન્સર આવે જો બે બ્લેન્ક પૂછી હોય તો આની અંદર. ક્લિયર? તો આ અલ્ટરનેટ સિરીઝથી સોલ્વ થતી હતી આ બધી સિરીઝ. ક્લિયર? ચાલો નેક્સ્ટ નંબર સિરીઝના છેલ્લા અમુક ક્વેશ્ચન છે, જોઈ લઈએ. 6, 13, 28, 59. આ તો ઇઝી છે. આ લોજિક તો તમને ઓલરેડી મેં શીખવાડી દીધું છે. ડબલ +1, ડબલ +2, ડબલ +3. તો અહીંયા ડબલ +4 કરો, આના ડબલ કરીને 4 એડ કરો તો તમારો આન્સર 122 આવી જશે. કેટલો? 122. ક્લિયર? ડબલ +4, આ ડબલ +1, ડબલ +2, ડબલ +3, આના ડબલમાં 4 એડ કરો તો 122 તમારો આન્સર આવી જશે. ક્લિયર? આ સિરીઝ સિમ્પલ હતી. પહેલાનું લોજિક આપણે જાણી ગયા છીએ. 14 ફ્રેક્શન ફોર્મમાં સિરીઝ છે, અપૂર્ણાંક સ્વરૂપમાં સિરીઝ છે. તો એમાં કંઈ ટેન્શન નહીં લેવાની. બધાના ન્યુમરેટર પહેલા ચેક કરવાના, એટલે કે બધાના અંશ ચેક કરવાના. 1, 3, 5, 7. તો એની પછીનું પદ શું આવે? એની પછીનું ટર્મ શું આવે? તો કે 9 આવે. તો આ તમે ન્યુમરેટર ડિસાઇડ કર્યો, એટલે કે અંશ ડિસાઇડ કરી લીધો. હવે ડિનોમિનેટર જુઓ. 2, 4, 8, 16. આના ડબલ અહીંયા છે, આના ડબલ અહીંયા છે, આના ડબલ અહીંયા છે. તો એના ડબલ 32 આવશે નીચે. તો ડિવાઇડેડ બાય 32 આ તમારો કરેક્ટ આન્સર છે. 9/32. કેટલો આન્સર આવશે? 9/32 આ તમારો કરેક્ટ આન્સર છે. તો પહેલા ન્યુમરેટર માટે અલગ સિરીઝ વિચારવાની અને ડિનોમિનેટર માટે અલગ. ઉપર જે નંબર્સ આવે છે એ બધા ઓડ નંબર્સ આવે છે, એકી સંખ્યાઓ છે. 1, 3, 5, 7, 9. અને નીચે ડબલ થતું જાય છે. 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32. ક્લિયર? થોડુંક છે ને ફ્રેન્ડ્સ, દરેક વ્યક્તિએ, ખાસ કરીને ગુજરાતી મીડિયમના દરેક સ્ટુડન્ટે થોડુંક ઇંગ્લિશ સમજવું પડશે. બરાબર છે? તમે એવી અપેક્ષા નહીં રાખી શકો કે કોઈક માણસ અમને MBBS જે છે ને એ ગુજરાતીમાં કરાવશે, કે એન્જિનિયરિંગ જે છે ને એ ગુજરાતીમાં કરાવશે. ગુજરાતીમાં BSc ને BCA નથી થતું ને BCom નથી થતું, તો એન્જિનિયરિંગ કે MBBS તો તમને કઈ રીતે કોઈ ગુજરાતીમાં કરાવશે? આટલી ખબર પડવી જોઈએ કે અંશ એટલે ન્યુમરેટર થાય. છતાંય હું બોલતો જ જાઉં છું, અને છેદ એટલે ડિનોમિનેટર થાય. બરાબર? એમાં પ્રોબ્લેમ ન હોવા જોઈએ. ધીરે ધીરે ઇંગ્લિશથી ટેવાવું પડશે, કારણ કે આગળ જઈને તમારે કોઈ પણ ફિલ્ડમાં તમે જશો 12th પછી, બરાબર, તમારે કોઈ પણ બેચલર ડિગ્રી ઇંગ્લિશમાં જ આવવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે અહીંયા ફ્રેન્ડ્સ નંબર સિરીઝ ઓવર થઈ છે. નેક્સ્ટ આપણે આલ્ફાબેટ સિરીઝની વાત કરી લઈએ. નંબર સિરીઝના ક્વેશ્ચન આપણે જોયા થોડા ઘણા. હવે આપણે આલ્ફાબેટ સિરીઝની ડિસ્કશન શરૂ કરીએ. તો આલ્ફાબેટ સિરીઝમાં શું હોય? જો પહેલા તો છે ને તમારે
ઇંગ્લિશના 26 આલ્ફાબેટ હોય એ બધા ક્રમમાં લખી નાખવાના A to Z. જોઈ લો બધા આલ્ફાબેટ અહીંયા સ્ક્રીન ઉપર તમને બતાતા હશે, A થી સ્ટાર્ટ કરીને Z સુધી. ક્લિયર છે? હવે આ જે આલ્ફાબેટ છે ને નંબર્સ આપવાના, A ફર્સ્ટ, B સેકન્ડ, C થર્ડ અપ ટુ Z 26. A પહેલો છે, B બીજો છે, C ત્રીજો છે, ત્યાંથી શરૂ કરીને Z જે છે 26મા નંબર ઉપર છે. આટલું જ નહીં, પ્લસ ઉલટાથી પણ પાછળથી રિવર્સ નંબર રીતે આપવાના. Z પાછળથી પહેલા નંબરે છે, Y બીજા નંબરે, X ત્રીજા નંબરે, W ફોર્થ નંબર ઉપર અપ ટુ A જે છે એ 26 નંબર ઉપર છે. હવે આવું કરવું નેસેસરી છે, જરૂરી છે. આવું ક્યાં કરવાનું તમારે? ફોર એક્ઝામ્પલ તમે જ્યારે કોઈ પણ એક્ઝામ આપવા જાઓ, ફોર એક્ઝામ્પલ NTSC હોય કે TST હોય કે વોટ એવર, કોઈ પણ એક્ઝામ ભવિષ્યમાં તમે આપો ફ્યુચરમાં, તો તમારું જે ક્વેશ્ચન પેપર હશે ને સીલ કરેલું હશે, બરાબર છે, એના ઉપર સ્ટીકરનું સીલ મારેલું હશે અને એ સીલ તમને ત્યાં સુધી ખોલવાની પરમિશન નહીં હોય જ્યાં સુધી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શનનું આપે, સૂચનાનું આપે કે હવે તમે સીલ ખોલી શકો છો, ક્વેશ્ચન પેપરમાં અંદર વાંચી શકો છો. બરાબર, એક્ઝેક્ટ ટાઈમ થાય ને પરીક્ષા શરૂ થવાનો, એક્ઝામ શરૂ થવાનો, પછી જ તે સીલ ખોલવાની તમને પરમિશન મળે, પછી જ તમે ખોલી શકો. બરાબર છે. હવે એ પેપર કેવું હોય? બુકલેટ ટાઈપનું હોય, ઘણા બધા 15-20 પેજનું ક્વેશ્ચન પેપર હોય. પહેલા પેજ ઉપર બધી ઇન્સ્ટ્રક્શન્સ હોય, સૂચનાઓ હોય, અને લાસ્ટ પેજ ઉપર જે છે એ આખું બ્લેન્ક હોય. જો પહેલા પેજ ઉપર ઇન્સ્ટ્રક્શન ન આપે ને લાસ્ટ પેજ બ્લેન્ક ન આપે ને તો સીલ કરવાનો કોઈ મિનિંગ ન રહે. નહીતર સ્ટુડન્ટ્સ આગળના પેજ ઉપર બધા ક્વેશ્ચન વાંચીને સોલ્વ કરવા માંડે પહેલેથી. હજી સીલ ખોલવાનું ન કીધું હોય ને તોય તે આગળના ક્વેશ્ચન પહેલા પેજ ઉપરથી કે લાસ્ટ પેજ ઉપરથી જોઈને સોલ્વ કરવા માંડે. એટલે સ્ટુડન્ટ એવું ન કરે એના માટે સ્પેશિયલી દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું જ હોય, પહેલા પેજ ઉપર બધી સૂચનાઓ હોય, ઇન્સ્ટ્રક્શન્સ હોય અને લાસ્ટ પેજ ઉપર બ્લેન્ક આપવામાં આવે. એ જે લાસ્ટ પેજ ઉપર બ્લેન્ક આખું પેજ હોય ને એના ઉપર આ લખી નાખવાનું આખું. અને આ જો લખેલું હશે ને તો તમને આલ્ફાબેટ સિરીઝ, આલ્ફા ન્યુમેરિક સિરીઝ અને કોડિંગ ડીકોડિંગના ચેપ્ટરના ક્વેશ્ચન જે આગળના ચેપ્ટર આપણે જોશું એના ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમને ઇઝી બનશે. બરાબર, તો આટલું તો કરી જ નાખવાનું. બરાબર છે. મારી જેમ ટેબલ નો બનાવો તો કાંઈ નહીં, આટલું કરવાનું. A B C D E F G હું આખી નથી લખતો. બરાબર, પછી ઉપર નંબર લખો 1 2 3 4 5 6 7 અપ ટુ 26 સુધી. બરાબર, તમે અહીંયા ઉલટેથી નંબર લખો. G ઉલટેથી કેટલામો છે? 20 21 22 23 24 25 26. આવી રીતે તમારે આખા ઇંગ્લિશ આલ્ફાબેટ 26 એ 26 જે છે એ તમારે લખી નાખવાના તમારા ક્વેશ્ચન પેપરના લાસ્ટ પેજ ઉપર. ક્યારે? જ્યારે તમને હજી ક્વેશ્ચન પેપર ખોલવાની ઇન્સ્ટ્રક્શન ન મળી હોય, હજી સીલ ખોલવાની ઇન્સ્ટ્રક્શન ન મળી હોય, તમારા હાથમાં ખાલી ક્વેશ્ચન પેપર રાખવા માટે આપેલો હોય, ત્યારે લાસ્ટ પેજ ઉપર તમે આવું કરી શકો છો. ક્લિયર? હવે આના આધારે તમે કોઈ પણ સિરીઝને કેટલું જલ્દી સોલ્વ કરી શકો છો ને એ આપણે જોઈએ. ક્વેશ્ચન નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, જો આ ક્વેશ્ચન છે આપણી સામે આલ્ફાબેટ સિરીઝના, જો કેટલા જલ્દી સોલ્વ થાય છે, જોજો, ધ્યાન આપજો. તો સૌથી પહેલા DGKNR, D બરાબર, પછી G, પછી K, પછી N, પછી R. તો હવે શું આવશે એવું પૂછે છે. તો જો D પછી 2 છોડી દીધા, પછી G, પછી 3 છોડ્યા, K, 2 છોડ્યા, 3 છોડ્યા, તો હવે 2 છોડીને આન્સર આવશે U. બરાબર છે. જો પેલા 2 છોડ્યા, પછી 3 છોડ્યા, પછી 2 છોડી દીધા આલ્ફાબેટ, પછી 3 આલ્ફાબેટ છોડી દીધા, તો હવે 2 આલ્ફાબેટ છોડીને તમારો આન્સર આવશે U. કેટલું ઇઝી બની ગયું. તમારી પાસે આલ્ફાબેટ લખેલા હોય તો બરાબર, બહુ ઝડપથી કાંઈ વિચાર્યા વગર તમે જલ્દી જવાબ આપી શકો. બરાબર, ADHKO, A D H K O. જો તો અહીંયા કેટલાનો ગેપ છે? 2 નો. અહીંયા કેટલાનો? 3 નો. અહીંયા કેટલાનો? 2 નો. અહીંયા કેટલાનો? 3 નો. તો 2 નો ગેપ લઈને તમારો આન્સર R લખી નાખો. ધેટ્સ ઇટ, પૂરું. કેટલું ઇઝી બને, તમે જો કેટલું ઝડપથી સોલ્વ થાય તમારી પાસે ABCD લખેલી હોય તો. એટલે જ હું કહું છું કે ક્વેશ્ચન પેપર હાથમાં આવે, ભલે સીલ ખોલવાનું ન કીધું હોય, લાસ્ટ પેજ જે છે બ્લેન્ક હોય એના ઉપર આખી આલ્ફાબેટ લખી નાખવાના. ક્લિયર? એ તમને આલ્ફાબેટ સિરીઝમાં તે ઉપયોગી થશે, આલ્ફા ન્યુમેરિક સિરીઝમાં તે અને કોડિંગ ડીકોડિંગમાં તે ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે. ક્લિયર છે? 2 3 2 3, તો 2 R આન્સર છે. ઓકે, ફાઇનલ. નેક્સ્ટ, પછીનો ક્વેશ્ચન સોલ્વ કરો. Z U Q બ્લેન્ક L. Z U Q બ્લેન્ક પછી L. તો જો પહેલા કેટલા છોડ્યા? 1 2 3 4. પછી કેટલા છોડ્યા? 1 2 3. હવે 1 2 છોડે તો N આવે અને પછી 1 જ છોડે તો L આવે. પહેલા 4 છોડ્યા, અહીંયા કેટલા આલ્ફાબેટ છોડ્યા? 4.
અહીંયા કેટલા આલ્ફાબેટ વચ્ચે છોડ્યા 3, અહીંયા કેટલા આલ્ફાબેટ વચ્ચે છોડીને જાયેલા 2, અહીંયા કેટલા આલ્ફાબેટ તો કે 1, પછી એલ આવી ગયો એટલે જ્યાં બ્લેન્ક છે ત્યાં એન આન્સર આવશે. બરાબર. સિરીઝ બનાવવા માટે ZUQNL, ZUQNL. ક્લિયર? આલ્ફાબેટ લખેલા હોય, ઇંગ્લિશ ABCD લખેલી હોય તો તમને વાંધો આવે નહીં દરેક સ્ટુડન્ટ્સને. ઓકે. પછી BDGILN, B D G I L N. એક છોડ્યો બે છોડ્યા, એક છોડ્યો બે છોડ્યા, એક છોડ્યો તો બે છોડો એટલે આન્સર આવશે Q. આન્સર ઇઝ Q. ક્લિયર? એક છોડ્યો C, બે છોડ્યા EF, HJK, MOP. આન્સર આવશે Q. ક્લિયર છે? ચલો, સિમ્પલ સિરીઝ છે. આલ્ફાબેટ લખેલા હોય તો બહુ ઇઝી બને. ચલો, XUSPNNKL, X. પહેલા છે X, પછી U, પછી છે U, પછી છે S, પછી છે P, NKL, NKL. ઓકે, I છે, NKI છે, માય મિસ્ટેક, KI. ઓકે, કેપિટલ આલ્ફાબેટ છે ને. ઓકે, XUSPNKI. ઓકે, હવે કયો આલ્ફાબેટ આવશે તો સિરીઝ બનાવો. બેનો ગેપ, એકનો ગેપ, બેનો ગેપ, એકનો ગેપ, બેનો ગેપ, એકનો ગેપ. તો બેનો ગેપ છોડીને F આન્સર આવશે તમારો. બરાબર. બેનો ગેપ છોડીને F આન્સર આવશે. ક્લિયર? કે હતા K અને I હતા ને. હજી એકવાર ચેક કરી લો. પહેલા બે છોડ્યા, પછી એક છોડ્યો, પછી બે છોડી દીધા, પછી એક છોડ્યો, બે છોડી દીધા. તો એક છોડીને I છે એ તમારો આપેલો છે, તો બે છોડીને F તમારો ફાઇનલ આન્સર થયો. ક્લિયર? એક બે છોડીને હવે એકનો આન્સર F આવી જશે. ક્લિયર? આમાં કંઈ ડાઉટ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. XU એકવાર મને કન્ફર્મ કરી લેવા દેજો. N પછી બે છોડ્યા છે, પછી K, પછી એક છોડ્યો છે, પછી I, પછી બે જ છોડવા પડે. ઓકે, ચાલો કન્ફર્મ છે, આ કોઈ મિસ્ટેક નથી. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ. ઓકે, BDFCFI DHL. આમાંય તે કંઈ તમારે બહુ વિચારવાનું જ નથી. શું? પહેલો આલ્ફાબેટ વિચારો, BCD. તો નેક્સ્ટ આલ્ફાબેટ આવે E. BCD તો પછી આવે E. ચાલો, પહેલો આલ્ફાબેટ વિચારાઈ ગયો. હવે બીજો આલ્ફાબેટ વિચારો તમે. બીજો આલ્ફાબેટ વિચારો, DFH. જો તો DFH. તો હવે આન્સર આવે J. કેટલો આન્સર આવે ફ્રેન્ડ્સ? J આવે. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ નહીં હોય હવે. ક્લિયર? DFH પછીનો આન્સર આવે J. ઓકે ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ ગ્રીન લઈ લો. FIL. તો FIL. અહીંયા બે છોડ્યા વચ્ચે, અહીંયા બે છોડ્યા, તો બે છોડીને O જે છે એ તમારો ફાઇનલ આન્સર આવે. કેટલો? O. તો આન્સર આવશે EJO. ફર્સ્ટ લેટર માટે અલગ સિરીઝ બનાવવાની, સેકન્ડ લેટર માટે અલગ, થર્ડ લેટર માટે અલગ. એટલે બુદ્ધિશાળી સુપરવાઇઝર હોય ને, બરાબર, ક્લેવર સુપરવાઇઝર પેપર સેટર હોય ને, એ આવો જ ક્વેશ્ચન પૂછે. 1 માર્કમાં 3 ક્વેશ્ચન પૂછી લીધા એણે. 1 માર્કની અંદર 3 ક્વેશ્ચન. ક્લિયર? ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. BXJETL. ઓકે, પહેલો આલ્ફાબેટ લો. BEHK. જો તો આ B, પછી આ E, પછી આ H, પછી આ K. BEHK. બેનો ગેપ, બેનો ગેપ, બેનો ગેપ. બેનો ગેપ છોડીને તમારો ફાઇનલ આન્સર આવશે N. તમારો ફાઇનલ આન્સર આવી જશે. BEHK. તો હવે આન્સર આવશે N. ઓકે, બબ્બેનો ગેપ છોડવામાં આવે છે. પછી અહીંથી આગળ જો તમે વિચારો, અહીંયા N તો ખોટું ભૂસાઈ ગયું. નેક્સ્ટ બીજી સિરીઝ વિચારો તમે તો XTPL. X, પછી T, પછી P, પછી L. કેટલાનો ગેપ છે? 1 2 3 ગેપ, 1 2 3 ગેપ, 1 2 3. તો હવે 3 નો ગેપ છોડી દો. 1 2 3. તો હવે તમારો આન્સર આવે H. બરાબર છે? NH. આટલું કન્ફર્મ થઈ ગયું તમારું. ક્લિયર છે? ચલો નેક્સ્ટ નવી સિરીઝ જોઈએ એની અંદર અત્યારે ઈ જ ક્વેશ્ચનની અંદર. તો તમારી પાસે થર્ડ સિરીઝ આવી છે JLNP. JLN અને P. તો આ છે J, આ છે L
આ છે એન, આ છે પી, તો આન્સર આવશે આર. આન્સર કેટલો આવશે ફ્રેન્ડ્સ? આર આવશે. બરાબર. તો NH4 આનો ફાઇનલ આન્સર છે. ઇન શોર્ટ આવા બધા ક્વેશ્ચન્સમાં ફર્સ્ટ લેટર માટે અલગ સિરીઝ બનાવવાની, સેકન્ડ લેટર્સ માટે અલગ સિરીઝ બનાવવાની અને થર્ડ લેટર માટે અલગ સિરીઝ. હવે 9th વિચારો તો ચાલો, તો કેટલાને આઈડિયા આવે છે? 9th માટે વિચારી લો. પાંચ લેટર આપેલા છે. જો હું તમને કહું અને ઇઝીલી કેમ સોલ્વ કરાય. ABC, DEF, GHI, JKL, MNO. આટલી ખબર પડી ગઈ આપણને. ABC, DEF, GHI, JKL. મેં જેની નીચે લાઈન દોરી છે ને, ડ્રો કરી છે ને, એ જ જોજો ખાલી, બીજું કંઈ ન જોતા. તો ABC, DEF, GHI, JKL, MNO. ક્લિયર? હવે આપણે વચ્ચેના લેટર નક્કી કરવા છે. વચ્ચે, બરાબર. આની વચ્ચે શું છે? Y અને Z. તો Y અને Z જો અહીંયા જોવા મળે છે, આ બે. ક્લિયર? પછી આની વચ્ચે શું છે? W અને X. તો W અને X અહીંયા જોવા મળે છે. ક્લિયર? પછી U અને V. તો U અને V તમને અહીંયા જોવા મળે છે. બરાબર. પછી S અને T. S અને T તમને અહીંયા જોવા મળે છે. તો આપણે Q અને R આપણા ફાઇનલ આન્સર થશે. અહીંયા વચ્ચે Q આવશે અને અહીંયા R આવશે. ક્લિયર? Q અને R જે છે એ એના ફાઇનલ આન્સર આવશે. MONRO. ક્લિયર? આટલી તમને ખબર પડી હશે. ક્લિયર છે? અગેઇન એકવાર રિપીટ કરું છું. GHI, JKL, MNO, MNO અને વચ્ચે કોણ આવશે? છેલ્લે ST આવી ગયા એટલે Q અને R આવે. અહીંયા Q આવશે, અહીંયા R આવશે. તો આન્સર શું આવ્યો છે? MQNRO. ક્લિયર છે? ચાલો, ઇઝી ક્વેશ્ચન છે. એની પછીનો ક્વેશ્ચન વિચારો ફ્રેન્ડ્સ. એની પછી JAZ, LEX, NIV, PMT. તો હવે પછી શું આવશે? હવે આ ઇઝી છે, તમે વિચારો. ચાલો ઝડપથી મને આન્સર આપી દો. આન્સર શું આવશે? JAZ, LEX, NIV, PMT. તો હવે કયો આલ્ફાબેટ આવશે? ફર્સ્ટ આલ્ફાબેટને કમ્પેર કરો. JLNP. JLNP. તો આન્સર આવશે R. કારણ કે બધામાં એક એકનો ગેપ છે એટલે. ઇંગ્લિશ આલ્ફાબેટ લખેલા હોય ને તો બહુ ઇઝી પડે. મેં પહેલાંય કીધું છે અત્યાર સુધી ઘણી બધી વાર. AEIM. ઓકે, આને પણ ઇરેઝ કરી દઈએ. AEIM. ગેપ જુઓ. 1 2 3 1 2 3 1 2 3. તો 1 2 3 છોડીને આન્સર આવશે Q. કયો આન્સર આવશે ફ્રેન્ડ્સ? Q આન્સર આવશે એની અંદર. ક્લિયર? ઓકે. ZXVT. ZXVT માટે સિરીઝ બનાવીએ આપણે. તો ZXVT. તો એક છોડીને R આન્સર આવશે. તો અહીંયા ફરીથી R આવી જશે. ક્લિયર? ઇન શોર્ટ ફર્સ્ટ લેટરને કમ્પેરિઝન કરો. સેકન્ડ, થર્ડ. નેક્સ્ટ. બે ટાઈપની સિરીઝ પૂરી કરી અત્યાર સુધી આપણે. નંબર સિરીઝ અને આલ્ફાબેટ સિરીઝ. થર્ડ ટાઈપ ઓફ સિરીઝ આલ્ફા ન્યુમેરિક સિરીઝ, જેમાં આલ્ફાબેટ પણ હોય, નંબર્સ પણ હોય. બરાબર. આલ્ફાબેટ સિરીઝ પૂછે ને તો રોકડા માર્ક કહેવાય. એના માર્ક એકેય જવા ન દેવાય. બરાબર છે? આલ્ફાબેટ સિરીઝ તો ખાલી ABCD ઉપર તમે કમ્પેરિઝન કરો ને એટલે ઇઝીલી તમને આન્સર આવડી જાય. કાંઈ વિચારવાનું ના હોય. બરાબર. ચાલો આને આપણે કમ્પેર કરીએ. તો પહેલા આલ્ફાબેટ જુઓ તો CE_IK. જો CE_I અને K. બરાબર છે? તો વચ્ચે જો હું G લઈ લઉં ને તો સિરીઝ કમ્પ્લીટ થઈ જાય. જો વચ્ચે G લેવાની જરૂર છે. CEGIK. બધા વચ્ચે એક એકનો ગેપ છે. તો પહેલા G આવશે એટલી ખબર પડી ગઈ મને કે G તો આવવાનો જ છે. એટલી ખબર પડી ગઈ. હવે અહીંથી આગળ વધીએ તો હવે હું નંબર માટે વિચારું. નંબર કયો છે અહીંયા? 13, 16, blank, 22, 25. તો અહીંથી અહીંયા કેટલાનો વધારો થયો? 3નો. તો 16 માંથી 3નો વધારો કરું તો 19 થાય. અને 19 માં 3 વધારું તો 22 થાય. 22 માં 3 વધારું તો 25 થાય. તો આલ્ફાબેટ G મળશે અને નંબર 19 મળશે એટલે G19 આનો આન્સર છે. G19, G19. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એની પછી K23, 2L3, 23M. હવે
આ સિરીઝમાં જો શું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, અહીંયા આલ્ફાબેટ શરૂઆતમાં છે, અહીંયા આલ્ફાબેટ વચ્ચે છે, જ્યારે અહીંયા આલ્ફાબેટ સાઈડમાં છે, રાઈટ સાઈડ. અહીંયા લેફ્ટ સાઈડ છે, અહીંયા રાઈટ સાઈડ છે, ને અહીંયા વચ્ચે છે આલ્ફાબેટ. તો આલ્ફાબેટની પોઝિશન દર વખતે બદલાઈ છે, પહેલા આગળ, પછી વચ્ચે, પછી પાછળ. તો હવે આગળ આવશે KLM, તો હવે આવશે N. KLM, તો હવે આન્સર આવશે N. અને જો N આગળ આવશે તો પાછળ 23 કન્ટિન્યુ રહેશે, 2 3 2 3 2 3, તો અહીંયા 2 3. બરાબર છે. આ નંબર્સ નથી બદલાતા. જો 2 3 અહીંયા છેલ્લે હતા, અહીંયા 2 3 આજુબાજુ આવી ગયા છે, અહીંયા 2 3 આગળ આવી ગયા છે, તો ફરીથી છેલ્લે પાછળની બાજુએ 2 3 આવશે, એટલે આન્સર આપણો કન્ફર્મ છે N23. N95 નથી હો, 23 છે. જોજો. ક્લિયર? તો આલ્ફાબેટ પહેલા નક્કી કરવો પડે, આલ્ફાબેટની પોઝિશન આગળ આવશે, આલ્ફાબેટ N આવશે અને 2 3 પાછળ આવશે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે અહીંથી આગળ વધીએ. KM5, IP8, GS11, EV14. તો પેલા નંબર સિલેક્ટ કરો ને, 3 નો વધારો, 3 નો વધારો, 3 નો વધારો, તો 14 માં 3 ઇન્ક્રીઝ કરો તો 17 આવશે, 17. 17 આવી જશે 3 નો વધારો કરવાથી. બરાબર? 17. બધામાં 3 3 નું ઇન્ક્રીમેન્ટ થાય છે, જોઈ લો. ક્લિયર? હવે KIGE જે છે એના માટે વિચારો. KIGE, તો હવે આવે C. બરાબર છે ને? એક છોડ્યું, એક છોડ્યું, એક છોડ્યું, એક છોડ્યું, તો હવે આવશે C. બરાબર છે. હવે MPSV, MPSV, તો હવે કયો આલ્ફાબેટ આવશે વિચાર લો. 2 છોડ્યા, 2 છોડ્યા, 2 છોડ્યા, તો હવે આવશે Y. હવે કયો આવશે ફ્રેન્ડ્સ? Y આવશે. ક્લિયર? તો આ જે છે CY17 આનો આન્સર છે. બરાબર? આ સિરીઝ થોડીક વધારે ઇઝી છે. તમે મને કહો સિરીઝ નંબર 4. સિરીઝ નંબર 4 વિચારો. AGM blank Y, AGM blank પછી Y. તો જો અહીંયા કેટલા છોડ્યા? 1 2 3 4 5, અહીંયા 1 2 3 4 5, અહીંયા 1 2 3 4 5, તો S આન્સર આવી જાય. 1 2 3 4 5 પછી Y, એટલે S કન્ફર્મ છે. આપણો આન્સરમાં પહેલા તો S આવવાનો છે, એટલું કન્ફર્મ થઈ ગયું. હવે નંબર જો, તો આ 2 નો ક્યુબ છે, આ 3 નો, આ 4 નો, તો હવે 5 નો ક્યુબ, 5 નો ઘન 125. કેટલો આવશે? 125. 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, ક્યુબ આપ્યો છે. હવે તમે આલ્ફાબેટ્સ ને વિચારો. તો ZTN blank B, ZTN બ્લેન્ક પછી B. હવે જો કેટલાનો ગેપ છે? 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, તો આન્સર આવશે H. પાછળ આવશે H. S 1 2 5 H. આ તમારો ફાઇનલ આન્સર છે. 1 2 3 4 5. ઓકે, તો અહીંયા પેટર્ન બની જાય છે. લાસ્ટ ક્વેશ્ચન. બરાબર છે? લાસ્ટ ક્વેશ્ચન. જો નંબર વિચારવાનો છે, તો 2 માંથી 9 એટલે +7, 9 માંથી 6 એટલે -3, આ +7, આ -3, 6 માંથી 13 ફરીથી +7, 6 માંથી 13 એટલે +7, અને 13 માંથી હવે -3 ફરીથી કરો એટલે 10 આન્સર આવી જાય. ક્લિયર? +7 -3 +7 -3, ABCD. તો હવે પછી હજી એક બ્લેન્ક આપી હોય તો આમાં આન્સર E આવે. હજી એક બ્લેન્ક જો આપી હોય આની પાછળ હોય, 2 બ્લેન્ક આપી હોય ક્વેશ્ચનમાં, તો આન્સર E આવશે. ક્લિયર? આમાં 7 એડ કર્યા, એમાંથી 3 સબટ્રેક્ટ કર્યા, એમાં પાછા 7 એડ કર્યા, એમાંથી 3 સબટ્રેક્ટ કર્યા. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે ફ્રેન્ડ્સ એની પછી જો આપણે આ ક્વેશ્ચન જોવા જઈએ તો કન્ટિન્યુઅસ પેટર્ન સિરીઝ, આનું નામ છે કન્ટિન્યુઅસ પેટર્ન સિરીઝ. આપણે ક્વેશ્ચન આપેલો હોય, એમાં બ્લેન્ક આપેલી હોય, ખાલી જગ્યાઓ આપેલી હોય, ને 4 ઓપ્શન્સ આપેલા હોય. આમાં આપણે ટ્રાય એન્ડ એરર મેથડથી જવું પડે, જેનાથી કોઈક ને કોઈક પેટર્ન બની જતી હોય જે ઓપ્શનથી, એ ઓપ્શન તમારો સાચો આન્સર હોય.
કોઈક ને કોઈક પેટર્ન બનવી જોઈએ, બરાબર. જો કઈ રીતે, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ઓપ્શન આપણે અત્યારે માનીને ચાલીએ કે સાચો છે. કયો ઓપ્શન સાચો માનીને ચાલીએ? ફર્સ્ટ ઓપ્શન. જોઈએ ફર્સ્ટ ઓપ્શન જે પેટર્ન બને છે કે નથી બનતી, ચેક કરીએ. તો હું લઈ લઉં અહીંયા બી, પછી સી, પછી સી, બી સી સી, બી એ બી, બી એ બી, બી સી સી, બી એ બી. ઓકે, પેટર્ન બને છે. જો તો એ બી સી, બી સી, એ સી બી, બી બી એ કોઈ પેટર્ન નથી બનતી. કોઈક પરફેક્ટ પેટર્ન બનવી જોઈએ. એ બી એ બી એ બી એ બી એવી પેટર્ન કે એ બી બી એ બી બી એ બી બી એ, કોઈ પણ પરફેક્ટ પેટર્ન બનવી જોઈએ. આગળ આન્સર આવશે ને એટલે તમને આઈડિયા આવશે કેવી કેવી પેટર્ન બને છે. ચાલો, ઓપ્શન એ થી નથી થતું, ઓપ્શન બી થી ચેક કરીએ. બી સી, ટ્રિપલ બી, બી 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 એન્ડ સી, બી સી, બી 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 સી. ઓકે, તો હવે જો તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ એ બી સી બી સી, એ બી 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 બી, એ બી સી સી બી સી, કોઈ પેટર્ન નથી. બી ઓપ્શન પણ ખોટો છે. બી ઓપ્શનથી પણ કોઈ પેટર્ન બનતી નથી ભાઈ. આપણે કંઈક ને કંઈક પેટર્ન બનાવી દેવાની છે પરફેક્ટ, કોઈ પણ એક ઓપ્શનથી. હવે સી ઓપ્શન ઉપર ટ્રાય કરીએ. સી બી સી સી એ બી, સી બી સી સી એ બી. ઓકે, પેટર્ન બને છે. જો તો એ સી સી બી બી, એ સી સી બી બી, એ સી સી બી બી. ઓકે, ઓપ્શન સી થી પેટર્ન બની ગઈ. જો પેટર્ન બની ગઈ. એ સી સી બી બી, એ સી સી બી બી, એ સી સી બી બી. પરફેક્ટ એક પેટર્ન લાગુ પડે છે, પરફેક્ટ એક પેટર્ન બનતી આપણને દેખાય છે. સી ઓપ્શનમાં જે ઓપ્શન આપ્યો છે એ જો બ્લેન્કમાં આપણે મૂકી દઈએ, ખાલી જગ્યામાં મૂકી દઈએ કે પહેલી ખાલી જગ્યામાં સી મૂકી દો, બીજી બ્લેન્કમાં બી મૂકો, ત્રીજી બ્લેન્કમાં સી, ચોથામાં તે સી, ફિફ્થ બ્લેન્કમાં એ મૂકો ને સિક્સ્થ બ્લેન્કમાં બી મૂકો, તો આન્સર પેટર્ન આપણને મળી જાય છે. હજી પ્રેક્ટિસ કરીએ, વધારે આઈડિયા આવે. બ્લેન્ક બી એ બ્લેન્ક, એ બી એ બી એ. ઓકે, પહેલાં એ ઓપ્શન માટે ચેક કરું છું. એ બી, એ બી, ઓપ્શન એ માટે કોઈ પેટર્ન બને છે? એ બી એ બી એ બી એ બી એ બી એ બી, કોઈ પેટર્ન પરફેક્ટ બનતી નથી, બરાબર છે. ચાલો, ઓપ્શન એ ખોટો આન્સર છે. ઓપ્શન બી એ, ચારેયમાં એ ચેક કરો. એ બી એ બી એ બી એ બી એ બી, કોઈ પેટર્ન પરફેક્ટ બનતી નથી, તો ઓપ્શન બી પણ સાચો નથી. એ બી એ બી આવું પૂછ્યું છે. એ બી તો એ બી એ, જો અહીંયા એ નો હોત ને તો એ બી સરસ પેટર્ન બની જાત, પણ અહીંયા વચ્ચે અહીંયા એ ભેગું થઈ જાય છે ને, ત્યાં પ્રોબ્લેમ છે. તો જવા દો, આને રીતે હવે કાંઈ નથી, એટલે ડી આન્સર સાચો હશે. જો તો કઈ રીતે, એ બી બી બી, એ બી 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 એ બી, જો બધું એ બી ચાલે છે, એક પેટર્ન બને છે. એ પછી બી, પાછો એ, પાછો બી, પાછો એ, પાછો બી, એ બી, એક પેટર્ન બને છે. આપણે એ જ કરવાની છે, પેટર્ન જ બનાવવાની છે આ ક્વેશ્ચન્સમાં, બરાબર. કન્ટિન્યુ કોઈક ને કોઈક પેટર્ન બનવી જોઈએ. ચારમાંથી એવો કોઈક ઓપ્શન સિલેક્ટ કરવાનો કે જેનાથી કંઈક ને કંઈક કન્ટિન્યુ પેટર્ન બની જતી હોય. ઓકે, ચાલો, ઓપ્શન એ ચેક કરીએ. બી સી એ બી સી એ ચેક કરો, પેટર્ન બને છે કે નથી બનતી, ચેક કરો. ચાલો, એ બી બી સી, બી એ સી બી, એ સી બી એ, નથી આન્સર આવતો ભાઈ, જવા દો. ઓપ્શન એ ખોટો આન્સર છે. ઓપ્શન બી ચેક કરો. એ બી સી એ બી સી એ. ભાઈ આ મેથડ છે ને થોડીક ટાઈમ કન્ઝ્યુમિંગ હોય, કારણ કે એક ઓપ્શન સિલેક્ટ કરવો પડે, એક ઓપ્શન ચેક કરવો પડે. હા, અમુક લેવલ પછી એવું લેવલ આવી જાય કે એક ઓપ્શન ચેક કર્યા વગર ડાયરેક્ટ આપણને ખબર પડવા માંડે, પણ એના માટે બહુ એટલે બહુ વધારે પ્રેક્ટિસની જરૂર પડે. બાકી મોટા ભાગે અહીંયા ઓપ્શન ચેક કરવાના હોય એક, એટલે સમય થોડોક વધારે જોઈએ આના માટે, બરાબર. ઓકે, હવે ચેક કરો તો ઓપ્શન બી માટે એ બી સી એ ચેક કર્યું. એ બી એ સી બી એ બી બી સી બી એ, કોઈ પેટર્ન બનતી દેખાતી નથી, તો આને પણ જવાબ દો. સી ઓપ્શનને સિલેક્ટ કરો. ક્લિયર. ઓકે, હવે સી એ ઓપ્શન સીમાં શું આપ્યું છે? સી એ હવે પેટર્ન બને છે.
ABCCBA આ જો પેટર્ન બની ABCCBA તો ઓપ્શન સી જે છે એ કરેક્ટ આન્સર છે તમારો. જો કોઈક ને કોઈક પેટર્ન બનવી જોઈએ, ઓપ્શન મૂકવાથી કંઈક ને કંઈક પેટર્ન પ્રાપ્ત થવી જોઈએ. ક્લિયર? તમને વર્કશીટ મળશે આવા પ્રકારના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની. આમાં પ્રેક્ટિસ થોડીક વધારે જોઈએ, થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ છે, આ ટાઈમ કન્ઝ્યુમિંગ સિરીઝ છે. નેક્સ્ટ, હવે ફ્રેન્ડ્સ આ ચેપ્ટરમાં લાસ્ટ ટાઈપના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ, પછી આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ. બરાબર. ફાઇન્ડ આઉટ ધ રોંગ ટર્મ ફ્રોમ ધ સિરીઝ. આપેલી સિરીઝમાંથી રોંગ ટર્મ એટલે કે ખોટું પદ શોધો. રોંગ ટર્મ ફાઇન્ડ કરવાનું છે એટલે કે ખોટું પદ શોધવાનું છે. સિરીઝ આખી આપેલી જ છે, સિરીઝમાં ક્યાંય બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા નથી આપેલી, બધી આખી સિરીઝ કમ્પ્લીટ જ આપી છે, પણ એમાં કોઈક ને કોઈક પદ ખોટું હશે, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર છે? ચલો જોઈએ આપણે. 8, 27, 64, 100, 125. જો 100 ખોટું છે, ચોખ્ખું દેખાય છે. કઈ રીતે? કારણ કે આ છે 2 નો ક્યુબ, આ છે 3 નો ક્યુબ, આ 4 નો ક્યુબ છે, પછી આ 5 નો ક્યુબ છે, આ 6 નો ક્યુબ છે, આ 7 નો ક્યુબ છે. જ્યારે 100 જે છે એ કોઈનો ક્યુબ નથી, સ્ક્વેર છે 10 નો પણ કોઈનો ક્યુબ નથી, એટલે એ રોંગ ટર્મ છે, ખોટું પદ છે આ સિરીઝમાં. આ સિરીઝમાંથી રોંગ ટર્મ ફાઇન્ડ કરો. ચાલો, ખોટું પદ કયું છે? બહુ ઇઝી છે, બહુ જ ઇઝી છે, બહુ જ ઇઝીલી આનો આઈડિયા આવી શકે એમ છે. બરાબર, વિચારવાની કોશિશ કરજો ખાસ. જો 2 માંથી 4 મલ્ટીપ્લાઈડ બાય 2, 4 માંથી 16 મલ્ટીપ્લાઈડ બાય 4, 16 માંથી 32 મલ્ટીપ્લાઈડ બાય 2, 32 માંથી 128 મલ્ટીપ્લાઈડ બાય 4. 128 ને ગમે એની યારે મલ્ટીપ્લાય કરો 250 નું આવે. 2 4 2 4 તો હવે 2 સાથે મલ્ટીપ્લાય કરવા પડે. 128 ને 2 સાથે મલ્ટીપ્લાય કરો તો 250 નો આવે, 256 આવે. આ રોંગ છે 250, ત્યાં 256 આવે, અને 256 ને ફરીથી 4 સાથે મલ્ટીપ્લાય કરો તો 1024 આવી જાય. એટલે 250 જે છે ને એ રોંગ ટર્મ છે. ઓપ્શન સી 250 આમાંથી રોંગ ટર્મ છે. આ સિરીઝનું રોંગ ટર્મ ખોટું પદ જે છે એ સી ઓપ્શન છે. નેક્સ્ટ, 1 1 2 3 5 8 1 2 2 1 3 4. ચાલો આ જુઓ તો આ સિરીઝમાં કયું ટર્મ રોંગ છે. આ થોડીક સારી સિરીઝ છે, કદાચ ડાયરેક્ટ આઈડિયા ન પણ આવે. જો એક સિરીઝ હું તમને સમજાવું. 1 1 થી શરૂ કરું. બરાબર. 1 + 1 કેટલા થાય? 2, તો અહીંયા 2 મૂકી દઉં. 1 + 2 કેટલા થાય? 3, તો અહીંયા 3 મૂકી દઉં. 2 + 3 કેટલા થાય? 5, તો અહીંયા 5 મૂકી દઉં. 3 + 5 કેટલા થાય? તો કે 8. આની પછીનું ટર્મ કોઈને ફાઇન્ડ કરવું હોય તો શું ફાઇન્ડ થાય? આની પછીનું ટર્મ 5 + 8 that is 13. 8 + 13 કેટલા થશે? 21 થશે. ક્લિયર? આને છે ને ફિબોનાકી સિરીઝ કહેવાય. બરાબર, ફિબોનાકી શ્રેણી કહેવાય આને. ફિબોનાકી શ્રેણી કહેવાય. ફિબોનાકી સિરીઝને એનું કેરેક્ટર શું છે, એનો ગુણધર્મ શું છે, તો હું તમને બે લેંગ્વેજમાં કહું. પહેલા ઇંગ્લિશમાં કહું. કોઈ પણ બે કન્ઝિક્યુટિવ ટર્મને એડ કરો ને તો નેક્સ્ટ ટર્મ તમને મળી જાય. 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5. ગુજરાતીમાં કહું તો કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો કરો તો એની પછીનું પદ મળે. કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો કરો તો એની પછીનું પદ મળે. કોઈ પણ બે ક્રમિક પદો, ક્રમિક એટલે કન્ઝિક્યુટિવ ઇંગ્લિશમાં, એ બેનો એડ કરો તો 5 મળે છે. ક્લિયર? આને ફિબોનાકી સિરીઝ કહેવાય. હવે આને કમ્પેર કરો તો અહીંયા 12 નો હોવા જોઈએ, ત્યાં 13 હોવા જોઈએ. જ્યાં કેટલા હોવા જોઈએ? 13 હોવા જોઈએ. તો આ ફિબોનાકી સિરીઝ સાચી બને. ફિબોનાકી સિરીઝને માઇન્ડમાં ખાસ યાદ રાખજો તમે. ઘણી બધી જગ્યાએ તમને એક્ઝામ્સમાં પણ જોવા મળશે. કોને? તો કે ફિબોનાકી સિરીઝને યાદ રાખજો. ક્લિયર? તો ફિબોનાકી સિરીઝમાં શું હોય, ફરીથી એકવાર હું રિપીટ કરવા માંગુ છું તમારી સાથે કે ફિબોનાકી સિરીઝમાં કેવું હશે ફ્રેન્ડ્સ કે તમારી જે સિરીઝ છે એની અંદર કોઈ પણ બે કન્ઝિક્યુટિવ ટર્મ્સને એડ કરો તો એની પછીની ટર્મ તમને મળશે.
કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો કરો તો એની પછીનું પદ તમને મળશે. તો એ પ્રમાણે સિરીઝ બનાવો તો અહીંયા 12 નો હોવા જોઈએ, 13 હોવા જોઈએ. ક્લિયર? ફિબોનાકી સિરીઝને હવે પછી માઇન્ડમાં રાખજો. નેક્સ્ટ સ્લાઇડ. બહુ સહેલો પ્રશ્ન, ચલો સોલ્વ કરી નાખો, તમારાથી થઈ જશે. આ તમારામાંથી દરેકથી થઈ જવો જોઈએ, દરેક સ્ટુડન્ટથી, એક પણ બાકી નહીં. આ એવો ક્વેશ્ચન છે. અહીંયા 121 121 હોવા જોઈએ. તો આ 13 નો સ્ક્વેર થાય 13 નો વર્ગ થાય, આ 12 નો સ્ક્વેર થાય 12 નો વર્ગ થાય, આ 11 નો સ્ક્વેર થાય 121 હોય, તો પછી આ 10 નો ને આ 9 નો સ્ક્વેર થાય. અહીંયા 120 રોંગ ટર્મ છે ને આ 121 ખરેખર હોવું જોઈએ. તો રોંગ ટર્મ છે 120 આમાંથી, આ સિરીઝમાંથી. ક્લિયર? નેક્સ્ટ. હવે જો હવે આ આલ્ફાબેટિક સિરીઝમાં રોંગ ટર્મ ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે છે ને આપણે ફર્સ્ટ લેટરને કમ્પેર કરીએ. A B C D E. તો અહીંયા D હોવું જોઈએ ને ભાઈ, અહીંયા D હોવું જોઈએ. એટલે ખાલી પહેલો લેટર કમ્પેર કરવાથી તે ખબર પડી જાય છે કે EFW આ રોંગ આન્સર છે. EFW ઓપ્શન D આપણો આન્સર છે. હજી તમારે ફર્ધર આગળ વધવું હોય, સેકન્ડ ચેક કરવું હોય તો B C D. તો અહીંયા E હોવું જોઈએ ને F ની જગ્યાએ. અહીંયા F બરાબર છે, E પછી F, તો અહીંયા F ન હોવું જોઈએ. તો ફરીથી આપણને EFW તે રોંગ ટર્મ મળે છે, ખોટું પદ મળે છે. એટલે અહીંયા EFW જે છે એ આપણને સિરીઝમાં રોંગ ટર્મ મળે છે, એ ખોટું પદ છે. ક્લિયર? ચલો પછીની સિરીઝ. આમાં રોંગ ટર્મ ફાઇન્ડ કરવાનું છે. વિચારજો શું છે. 194 ના ડબલ કેટલા થાય પેલા એ ખબર પડવી જોઈએ. 194 મલ્ટીપ્લાઇડ બાય 2. ચાલો તો કેટલા થાય? 8 18 કેરી 1 388 થાય. તો આના ડબલ એ રીતે કર્યા છે અને -2 પણ કર્યા છે મેં. એના ડબલ કર્યા પેલા મેં, અને એમાંથી એ 388 આવ્યા, એમાંથી 2 માઇનસ કરો એટલે 386 થાય. બરાબર? ઓકે. અહીંથી અહીંયા આવવું હોય તો મારે 98 ના ડબલ કેટલા થાય? 196. એમાંથી 2 ઓછા છે. ડબલ -2 અહીંયા પણ છે, ડબલ -2 અહીંયા પણ છે, ડબલ -2 અહીંયા પણ મળે છે. બરાબર? પણ અહીંથી અહીંયા આવો તો 98 ના ડબલ કેટલા થાય? 96 થાય. તો અહીંયા તો ડબલ +2 મળે છે. કાંઈ વાંધો નહીં, જે મળતું હોય એ લખો અત્યારે. અચ્છા, અહીંયાથી અહીંયા જાઓ તો ડબલ -2 મળે છે. તો મેજોરિટી શું જોવા મળે છે? ડબલ -2 જોવા મળે છે. ધેટ મીન્સ અહીંયા ક્યાંક કંઈક ભૂલ છે. તો ડબલ -2 કન્ટિન્યુ હાલવું જોઈએ. તો અહીંયા તો ડબલ +2 ચાલે છે, મતલબ અહીંયા ક્યાંક ભૂલ છે. બરાબર? અહીંયા ક્યાંક એકાદું ટર્મ રોંગ છે. તો આના ડબલ કરીને -2 કરો તો 26 ના ડબલ થાય 52. 26 ના ડબલ કેટલા થાય? 52. એમાંથી -2 કરો તો અહીંયા 50 આવવા જોઈએ, 50 આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ? 50. તો આ 48 જે છે એની રોંગ ટર્મ છે. આ સાચો આન્સર છે 48. ને 48 ની જગ્યાએ 50 હોય ને તો હવે હાલે આગળ. 50 ના ડબલ -2, 50 ના ડબલ 100, એમાંથી -2 કરો તો 98. આ પ્રમાણે આગળ હાલશે. તો દરેક ટર્મમાં 48 ની જગ્યાએ 50 કરી નાખો તમે તો ડબલ -2 ડબલ -2 ડબલ -2 ડબલ -2 એવું ચાલે રાખે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ, સ્પેશિયલી જે લોકો 8th સ્ટાન્ડર્ડમાં છે, જે લોકો આ બધી વસ્તુઓને પહેલી વખત જોતા હશે, એ લોકોને એવું લાગતું હશે કે સર આવા આઈડિયા આવે ક્યાંથી? એક જ આન્સર છે એનો, પ્રેક્ટિસ કરવાથી. તમને જે હું આજના દિવસમાં વર્કશીટ મોકલાવું છું PDF સ્વરૂપે, એને તમારે સોલ્વ કરવાની છે. જો તમે એને સોલ્વ કરશો, એમાં જે ડાઉટ હોય તમે મારો કોન્ટેક્ટ કરીને મને પૂછી શકો છો. બરાબર છે? પણ તમે જો શીટ સોલ્વ કરશો તો જ તમારા ડાઉટ ક્લિયર થશે, તો જ તે તમારા આઈડિયા ગ્રો થશે, વિકાસ થશે એમનો. બરાબર? તો તમારા આઈડિયા તમને આવવા માંડે એના માટે શું કરવું જોઈએ? મેક્સિમમ સિરીઝની પ્રેક્ટિસ કરવી જોઈએ. આમાં કોઈ બાઉન્ડેશન ન હોય. તમે 100 સિરીઝ સોલ્વ કરો ને એટલે તમને ગ્રીપ આવી જાય એના ઉપર પરફેક્ટ. બરાબર છે? એવું નથી કે મેં કરાવી એની 12 સિરીઝ ન પૂછાય કોઈ દિવસ. આમાંથી એકય નહીં હોય પેપરમાં તોય તમને આવડશે. કેમ? કારણ કે મેં તમને આઈડિયા શીખવાડી દીધા છે. આ આઈડિયા ઉપર તમારે કામ કરવાનું છે. તો એમાંથી કોઈ પણ સિરીઝ તમને પૂછે તો તમને આવડી જશે. ફર્સ્ટ લેક્ચર મેથનો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 2માં આપણે અહીંથી આગળ વધશું અને ચેપ્ટર નંબર 2 એની શરૂઆત કરશું. થેન્ક યુ.